સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુજરાત વાલ્મીકી સમાજમાં સૌપ્રથમ સમગ્ર સાબરકાંઠાના તમામ પરગણા એક વીઈને પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી દશામાના હોલ ખાતે ગુજરાત વાલ્મીકી સમાજમાં સૌપ્રથમ સમગ્ર સાબરકાંઠાના તમામ પરગણા સમાજના લોકોનો એક વીએન થયાનો કાર્યક્રમ આર.કે. ચૌહાણના યજમાનપદે યોજાયો હતો, જેમાં અલગ અલગ વેચાયેલા પરગણા સમાજના લોકો એક થયા હતા અને જેને લઈને વ્યવહારો એક થશે તો ખોટા ખર્ચાઓ અને બદીઓ નાબૂદ થશે તો ગુજરાતમાં સૌપ્રથમ સાબરકાંઠાથી શરૂઆત થઈ હતી। તો આ કાર્યક્રમમાં ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ આર.કે. ચૌહાણ, કાયરાય બાપુ, મુકુંદરાય કે ચૌહાણ, નરેશભાઈ વકીલ, જીતેન્દ્ર કુમાર ચૌહાણ, કનુભાઈ પરમાર, હસમુખરાય પરમાર, એ.કે. રાઠોડ, બી.કે. સોલંકી, મહેશભાઈ આર.કે. વાઘેલા સહિત બનાસકાંઠા જિલ્લામાંથી પરગણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઝીલ રાવલ, ZSTV ન્યૂઝ, પ્રાંતિજ। ઓકે। આર.કે. ચૌહાણ, સાબરકાંઠા જિલ્લા વાલ્મીકી સમાજના પૂર્વ પ્રમુખ, આજરોજ પ્રાંતિજ ખાતે સમગ્ર સાબરકાંઠાના વાલ્મીકી સમાજના ભાઈઓ જે અલગ અલગ પરગણામાં જે વહેંચાયેલા હતા અને એમના લેતી દેતીના અલગ અલગ પ્રકારના વ્યવહારો હતા, એને ભગીરથ કાર્ય માનનીય જગદીશભાઈ સોલંકી હિંમતનગર મેયરના એક સુચારુ સજેશનના કારણે અને એ.કે. સાહેબ રાઠોડના પણ સજેશનના કારણે આજે પ્રાંતિજ ખાતે સમગ્ર સાબરકાંઠાના પરગણાના ભાઈઓ જે આજે ભેગા થયા અને હવે સમગ્ર સાબરકાંઠાની અંદર પરગણા ભલે અલગ અલગ રહેશે, એના વહીવટદારો ભલે અલગ અલગ રહેશે, પણ જે લેતી દેતીના જે વ્યવહારો છે, જે નાણાકીય વ્યવહારો છે, કે કન્યાદાનના વ્યવહારો છે, જે અલગ અલગ જે વ્યવહારો છે, એના નિયમો એક સરખા બની જાય। જ્યારે સાબરકાંઠામાં કોઈપણ વ્યક્તિ પગ મૂકે ત્યારે એક જ બંધારણનો એને લાભ મળશે। બીજું સાથે સાથે સમાજની અંદર રહેલી બદીઓ, ખોટા ખર્ચાઓ પણ નાબૂદ થશે। એવા તમામ પ્રકારના અને બીજી સૌથી એક સારામાં સારી વાત છે કે આ બંધારણ જે બનવા જઈ રહ્યું છે સાબરકાંઠા એ પ્રથમ રહેશે। સમગ્ર ગુજરાતમાં આ એક ઐતિહાસિક કિસ્સો બની રહ્યો છે, એનો અમને સર્વને આનંદ છે। આ બંધારણમાં તમામ વ્યક્તિઓને તમામ પરગણાના આગેવાનોની તાકાતનો લાભ મળશે, એ શુભ આશયથી અમે આજરોજ પ્રાંતિજ ખાતે યજમાન બનીને સમગ્ર સાબરકાંઠાને તેડાવ્યું છે। જય ભીમ, જય ભીમ।